સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 24 વર્ષથી અઠવા લાયન્સ પોલીસ મથકમાં નોંધાયેલ ઘાતક હથિયારો અને લૂંટના ગુનામાં ફરાર આરોપીને બિહારના હાજીપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા તેમજ પેરોલ ફરલો આરોપીને પકડવા ઝુંબેશ હાથ ધરી છે। જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના એન્ટી ઓર્ગેનાઇઝેશન કોડના પોલીસ ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2001ની સાલમાં અઠવા લાયન્સ પોલીસ મથકમાં પ્રભાત રંજન કૃષ્ણ નંદન સિંહ વિરુદ્ધ ઘાતક હથિયારો રાખવા અંગેનો ગુનો નોંધાયેલો હતો। આ અંગે પોલીસે બાતમીના આધારે બિહારના હાજીપુર ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ 2001માં તે સુરત રહેતો હતો। તે વખતે તેમના મિત્ર સાથે મળી અઠવા લાયન્સ વિસ્તારમાં એક ઓફિસમાં રોકડ રૂપિયાની લૂંટ કરવાના ઈરાદે ઘાતક હથિયારો અને દેશી हाथ बनावट बॉम्बे लई एक ऑफिस में गया था। त्या ऑफिस पर हाजर सिक्योरिटी गार्ड ने एक आरोपीए देशी तमंचो बतावी हुमलो कर्यो हतो। आ घटना में पुलिसे जे ते समये बे सागरीतोने पकड़ी पाड्या हता अने हाल में पकड़ायेलो आरोपी पोतानी धरपकड़ टाळवा नास्तो फरतो हतो। हाल पुलिसे आरोपीनी धरपकड़ करी कायदेसરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપી જે ખૂબ લાંબા સમયથી હોય એને શોધી કાઢવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર જે છપરા ડિસ્ટ્રિક્ટ છે ત્યાં આગળથી હાજીપુર ખાતેથી એક મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રતાપ રંજન કૃષ્ણનંદન સિંહને પકડી પાડવામાં આવ્યો છે। આ ઇસમે 2001માં એમના મિત્રો સાથે મળી અને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓફિસમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો। લૂંટ કરવા માટે પિસ્તોલ, હાથ બનાવટનો બોમ્બ વગેરે સાથે આ લોકો ઓફિસમાં ઘૂસી ગયા હતા લૂંટ કરવા માટે। દરમિયાનમાં સિક્યુરિટી વચ્ચે આવતા એના ઉપર હુમલો કર્યો અને એમાંથી ત્યારે એક માણસ પકડાઈ ગયો હતો અને આગળના બીજા આ આરોપી 24 વર્ષથી વોન્ટેડ હતો, જેની સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। એને હાજીપુર બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે।